આજે આપણે સાંબાની ખીર બનાવીશું। તે માટે આપણે સાંબો છે તે તૈયાર કરીને રાખ્યો છે। હવે આપણે ખીર બનાવવા માટે પાણી છે તે ગરમ કરવા મૂક્યું છે। હવે આપણે પાણી છે તે ગરમ થવા દઈશું। હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે સાંબો ઓરી દઈશું। સાંબો છે તે મેં ધોઈને તૈયાર કર્યો છે। હવે આપણે ઓરી દઈશું। હવે આપણે ઢાંકી દઈશું અને બફાવા દઈશું સાંબાને। હવે આપણો સાંબો છે તે એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેમાં દૂધ નાખી દઈશું। હવે આપણે થોડી વાર ઉકળવા દઈશું। આ રીતે આપણે ફેરવી લેવાની છે। હવે આપણે થોડી વાર ઉકળવા દઈશું। હવે એકદમ સરસ ઉકળી ગઈ છે। હવે આપણે તેમાં ખાંડ નાખી દઈશું। આ રીતે આપણે ફેરવતા જશું। હવે થોડી વાર આપણે ફરી પાછું ઉકળવા દઈશું। હવે આપણે ખીર છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું। હવે આપણે ખીરમાં કાજુ અને બદામ નાખીશું। હવે આપણે ઇલાયચી પાવડર નાખીશું। હવે આપણે સાંબાની ખીર છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।